क्षुद्र नदी भरी चली तोराई, जस थोरे हूं धन खल इतराई। आ नानी ઊંડાણ વિનાની નદીઓ તો જો, થોડા જ વરસાદમાં કેવી ઉભરાઈ ઉઠી છે। જેમ ખલ વ્યક્તિને થોડી જ સંપત્તિ મળે તો તે છકી જાય, શક્તિને તે પચાવી નથી શકતો, એટલે થોડી જ શક્તિ ઉભરાવા લાગે છે। સમુદ્રમાં હજારો નદીઓનું જળ પ્રતિક્ષણ ભળે છે, પણ સમુદ્ર જેવું ઊંડાણ ના હોય તે વિશાળ શક્તિનો ભંડાર ના થઈ શકે। અલ્પ શક્તિએ પણ તે ઉછાંછળો થઈ જાય। ભૂમિ પરત ભા ડાબર પાની, જનું જીવહી માયા લપટાની। આકાશમાંથી શુદ્ધ નિર્મળ જળની વૃષ્ટિ ભૂમિની સાથે સંપર્કમાં આવતા જ કાદવમાં બદલાઈ ગઈ। ચારે તરફ જે મેલું પાણી દેખાય છે તે ધરતીના સંપર્કમાં આવવાથી મેલું થયું છે। મૂળમાં તો તે શુદ્ધ જ હતું। લક્ષ્મણ, આવી રીતે જીવાત્મા પણ શુદ્ધ હતો, પણ માયાના સંપર્કમાં આવી અને મેલો થયો છે। સંપર્કની કેટલી મોટી અસર છે કે શુદ્ધ પણ અશુદ્ધ થઈ જાય। શુદ્ધને અશુદ્ધ થતા તો વાર ન લાગે, ગંગાને ગટરમાં બદલાતા બહુ વાર ન લાગે। એટલે ગંગાનું જતન કરવું પડતું હોય છે, ગટરનું જતન નથી કરવું પડતું। મહાવૃષ્ટિ ચલી ફૂટી કિયારી, જીમી સુતંત્ર ભયે બિગરહી નારી। ધોધમાર વૃષ્ટિ પડવાથી ખેતરોની ક્યારીઓ ફૂટી ગઈ છે। ક્યારીઓ ફૂટવાથી ધોવાણ થઈ રહ્યું છે। ધોવાણમાં ક્યારીઓનો રસકસ ખેંચાઈ રહ્યો છે। રસકસ વિનાની ક્યારીઓમાં સારું ધાન ના ઉગી શકે। તેવી જ રીતે કોઈના પણ નિયંત્રણ વિના સ્વચ્છંદી થઈ ગયેલી સ્ત્રી જટ દઈને બગડી જતી હોય છે। પ્રતિષ્ઠા કે ઇજ્જતના ધોવાણ જેવું કોઈ ધોવાણ નથી। સ્વચ્છંદી સ્ત્રીની કુળ પરંપરાની આબરૂ ધોવાઈ જતી હોય છે। સ્વચ્છંદી સ્ત્રી પ્રથમ પ્રતિષ્ઠા વિનાની અને પછી આરોગ્ય વિનાની થઈને રસકસ વિનાની થઈ જતી હોય છે। જે એકની ના થઈ શકી અને અનેકને પોતાના કરવા બાથ ભીડી, તેને અંતે કોઈ સાથ સાથવારો નથી રહેતો। રસકસના દિવસોમાં તેણે ભલે અસંખ્ય પતંગિયા ભેગા કર્યા હોય, પણ રસકસ ધોવાઈ ગયા પછી વ્યક્તિ જેમ વિષ્ટાનો ત્યાગ કરી દે તેમ સૌ કોઈ તેનો ત્યાગ કરી દે છે। તેનું સ્વચ્છંદીપણું અંતે તેને હળદૂત જીવન તરફ ધકેલી લઈ જશે। લક્ષ્મણ, જે સ્ત્રી પતિ, માતા પિતા, વડીલ કે ગુરુજનોની છત્રછાયામાં રહે છે, તેના રસકસ ઉડી જાય તો પણ તે લાખની થઈ પૂજાય છે। ભયંકર મંદવાડમાં તેના મળમૂત્ર કે કફ વગેરે ભાવથી ઉપાડનારા તેની ચારે તરફ હોય છે। ખમા ખમા કરી અને આશ્વાસન આપનારા, જરૂર પડે તો પોતાનું લોહી, કિડની કે સર્વસ્વ આપનારા હાજર હોય છે। દુઃખમાં હૃદયનું આશ્વાસન મળે તો તે સૌ દવાઓથી પણ વધુ પ્રબળ અસરકારક થઈ જાય છે। પણ દુઃખમાં જો કોઈ પાણી પીવડાવનાર પણ ના હોય તો દુઃખ કરતા પણ કોઈ ના હોવાનું દુઃખ પ્રબળ હોય છે। સ્વચ્છંદી સ્ત્રી પ્રથમ તો હલકટ શીલવાળા લોકોનું ટોળું ભેગું કરે છે। બધા એકબીજાને છેતરવાની ચતુરાઈ બતાવે છે। અંતે સૌ એકબીજાથી છેતરાઈને ઉદ્વેગ પામી કડવાશ સાથે જુદા પડે છે। લક્ષ્મણ, જે સ્ત્રી વડીલોની માન મર્યાદા રાખે છે તે સ્વચ્છંદતાથી બચી જાય છે। તેની પ્રતિષ્ઠા, ગૃહનિષ્ઠા તથા કુટુંબ નિષ્ઠામાંથી તેને ચારે તરફથી પ્રેમ, રક્ષણ તથા ઓથ મળે છે। મહાકવિ તુલસીદાસજીનું ઋતુ વર્ણન સમજવા જેવું છે। તેમની ઉપમાઓ સમાજના ઘડતર માટે રચાયેલી છે। મનોવિનોદની સાથે સમાજનું સહજ ઘડતર આ ઉપમાઓમાં સર્વત્ર લક્ષિત રહ્યું છે। લક્ષ્મણ, જો વસંત ઋતુ તો વીતી ગઈ અને શરદ ઋતુ આવી, પણ ભાઈ, હજી સુધી સીતાજીના કાંઈ જ સમાચાર મળ્યા નથી। ભાઈ, એક વાર ગમે તેમ કરીને પણ મારે સીતાનું મુખ જોવું છે। અરે રે, બિચારી, તે ક્યાં હશે? તે કેટલી ગભરું છે? તેના ઉપર શું શું વીતતું હશે? તે મનમાં વિચારતી હશે કે રામ મને ભૂલી ગયા હશે, મારી ખોજ પણ નહીં કરતા હોય। તેની ધીરજનો પણ અંત આવી ગયો હશે। લક્ષ્મણ, આ સુગ્રીવ તો જો, રાજા થયા પછી આપણી કાંઈ જ ખબર રાખતો નથી।
રાજસુખ તથા વિષય સુખમાં એટલો બધો ડૂબ્યો છે કે આપણા તરફ પૂર્ણ વિસ્મૃત થઈ ગયો છે. હવે શું કરશું? અહીંથી ચાલી નીકળીશું? શ્રીરામની કરુણ વાણી સાંભળી લક્ષ્મણની આંખો પલળી ગઈ. સીતાજીની ઝંખના તેવની પણ તેટલી જ હતી. સુગ્રીવની ઉપેક્ષાથી તે પણ દુઃખી હતા. રામની વ્યથાથી તેમને સુગ્રીવ પ્રત્યે ક્રોધ થઈ આવ્યો. તે બોલ્યા, ભાઈ, વાલીના ભયથી થરથર કાંપતો આ સુગ્રીવ તમારી સહાયતાથી ભયમુક્ત થયો. તેને રાજગાદી મળી. હવે તે કૃતજ્ઞ થઈ અને તમને ભૂલી ગયો છે. હમણાં જ હું તેને ખબર પાડી દઉં છું. તમારા ભયથી હું કશું બોલતો નથી. આવી કૃતજ્ઞ વ્યક્તિને જ્યાં હતી ત્યાં જ રાખવી વધુ હિતકારી લાગે છે. લક્ષ્મણના કોપને તથા શ્રીરામની વ્યથાને હનુમાનજી સમજી ગયા. શ્રીરામના ચરણોમાં પડી અને વારંવાર તેમણે ક્ષમા માંગી તથા સુગ્રીવને જાગ્રત કરવા તે ઝટપટ સુગ્રીવ પાસે ગયા. સુખોના સમુદ્રમાં છલકાતા સુગ્રીવને લક્ષ્મણના કોપની જાણ થઈ ત્યારે તે ગભરાયો અને દોડતો આવી બંને ભાઈઓના ચરણોમાં પડી ક્ષમા માંગી. પ્રભુ, અમે પામર, વિષય જીવ, વિષયની થોડીક તાણ આવે કે ભાન ભૂલ્યા થઈ જઈએ. પ્રભુ, ક્ષમા કરો. હું હમણાં જ મારી પૂરી સેનાને સીતાજીની શોધમાં ચારે તરફ વિદાય કરું છું. આકાશ પાતાળ એક કરીને પણ તે સીતાજીને શોધી લાવશે. ક્રોધ દુર્ગુણ મનાયો છે, પણ જો તેનો યથોચિત ઉપયોગ કરતા આવડે તો તે દુર્ગુણ નહીં પણ સદગુણ થઈ જતો હોય છે. શ્રીરામ અને લક્ષ્મણના કોપ વિના સુગ્રીવ ઠેકાણે આવવાનો ન હતો. દ્વેષ ભાવ વિના કોઈની જડતા, સ્વાર્થતા કે હીનતાને દૂર કરવા સાત્વિક ક્રોધનો ઉપયોગ વર્જ્ય ના ગણવો જોઈએ. આવા ક્રોધને મન્યુ પણ કહે છે. બ્યુગલ વાગ્યા, સેના ભેગી થવા માંડી. સુગ્રીવની વિશાળ સેના સમુદ્રની માફક મેદાનમાં લહેરાવા લાગી. તેના 4 ભાગ કરી 4 સેનાપતિઓ બનાવી ચારે દિશામાં દૂર દૂર પહોંચી જઈ ગમે ત્યાંથી ગમે તે ભોગે સીતાજીને શોધી લાવવાની કડક આજ્ઞા કરી સૌને વિદાય કર્યા. સેનાના ગયા પછી શ્રીરામ ઊંડી ચિંતામાં પડી ગયા. સીતા ક્યાં હશે? શું કરતી હશે? તેનું શું થયું હશે? જીવનમાં કેવા દિવસો જોવા પડ્યા હશે? સીતા પડછાયાની માફક હંમેશા સાથે રહેતી. તેનું આજે કેટલાય સમયથી મોઢું પણ જોયું નથી. વાસના, વિયોગ, ભય, શોક, ચિંતા અને ઈર્ષા શરીરની તેજસ્વી ધાતુને બાળે છે. તેજસ્વી ધાતુ બળે એટલે શરીર મુખાકૃતિ મ્લાન થવા લાગે. ખાતા પીતા પણ શરીર કાંતિ વિનાનું થઈ જાય. તેજસ્વી ધાતુ માત્ર ચામડી ઉપર તેજ જ નથી આપતી, પણ સાથે સાથે ઉત્સાહ, ઉમંગ અને સ્ફૂર્તિ પણ આપે છે. જો આ ધાતુ બળી જાય તો જીવનમાંથી ઉત્સાહ, ઉમંગ અને સ્ફૂર્તિ વગેરે જીવન તત્વો સમાપ્ત થઈ જાય. શ્રીરામને સીતાજીનો તથા સીતાજીને શ્રીરામનો પ્રબળ વિયોગ થયો છે. બંને વિયોગમાં જૂરી રહ્યા છે, પણ બંને આશાવાદી છે, એટલે ભયંકર વિયોગમાં પણ નિરાશ નથી થયા. નિરાશ ના થવાના કારણે આશાની ચેતના તેમના જીવનને ચિન્મય બનાવી રહી છે. નિરાશા દુર્બળ મનની પ્રથમ અને છેલ્લી નિશાની છે. સેનાનું એક પ્રચંડ અંગ દક્ષિણ દિશા તરફ રવાના થયું હતું. તે અનેક વન, અરણ્યો, નદીઓ વગેરેને પાર કરી ઠેઠ સમુદ્ર કિનારે પહોંચી ગયું. સૌને એમ હતું કે સમુદ્રને પેલે કિનારે લંકા છે, ત્યાં સીતાજી હોવા જોઈએ. પણ ઘૂઘવાટા કરતો સમુદ્ર જોઈને સૌ થંભી ગયા. આટલો વિશાળ સમુદ્ર કોણ પાર કરી શકે? પરસ્પરમાં ચર્ચા થવા લાગી. સૌએ પોતપોતાની શક્તિ બતાવી. કોઈ કહે કે હું અડધે જઈ શકું, કોઈ વળી કહે કે હું તો ઠેઠ જઈ શકું પણ પાછો ના આવી શકું. સૌ પોતપોતાની શક્તિ કે અશક્તિ બતાવી અને દુઃખી થઈ રહ્યા હતા. કોઈ પણ વ્યક્તિ એવી ન હતી જે સામે પાર જઈ અને પાછી આવી શકે. હવે શું કરવું? સુગ્રીવને શું મોઢું બતાવીશું? સૌ ચિંતાતુર હતા.
ત્યાં સૌની નજર હનુમાન પર પડી. તે દૂર એકાંતમાં એક શિલા ઉપર બેઠા હતા. કેટલાક લોકો કાર્યના આરંભ માટે ઉતાવળા હોય છે, તો કેટલાક શક્તિ હોવા છતાં ધીરજવાળા હોય છે. હનુમાનની શક્તિ વિશે સૌને વિશ્વાસ હતો, છતાં હનુમાન સ્વયં પોતે નિર્લેપ ભાવથી દૂર બેઠા હતા. ઘણીવાર વ્યક્તિને પોતાની શક્તિનો વધુ પડતો ખ્યાલ રહ્યા કરતો હોય છે. વધુ પડતો ખ્યાલ રહેવાથી વ્યક્તિ કાં તો આત્મશ્લાઘી થઈ જાય છે, કાં તો ખુશામત પ્રિય થઈ જાય છે. ખુશામતિયા લોકો તેની અલ્પશક્તિને ફુલાવી ફુલાવી મોટી કરી બતાવે છે, જેથી તેને આનંદ થાય છે. આવા માણસો પ્રશંસકો દ્વારા ડૂબી મરતા હોય છે. બીજી તરફ કેટલાક માણસો એવા હોય છે કે જેમને પોતાની શક્તિનું કશું ભાન નથી હોતું. ભક્ત હૃદય હંમેશા દીનતા ભાવમાં રહેતું હોય છે. પોતાની અતિ અલ્પતાના ભાન વિના દીન ભાવ આવવો કઠિન છે. ભક્તને તેની અલ્પતાનું તથા તેના દ્વારા પરમાત્માનું ભાન રહ્યા કરતું હોય છે. એટલે તેને હું શક્તિશાળી છું તેવું ભાન નથી રહેતું હોતું. શ્રી હનુમાનની પણ આ દશા હતી. મહાશક્તિ હોવા છતાં તે પ્રભુ પ્રત્યે દૈન્ય ભાવમાં રહેતા હોવાથી પોતે કંઈ જ નથી તેવું માન્યા કરતા. સેનાના સેનાપતિઓએ વારંવાર તેમને જગજોળી અને જગાડ્યા. તેમની મહાશક્તિનો ખ્યાલ આપ્યો. શ્રી રામના કામમાં એ શક્તિનો ઉપયોગ કરવા પ્રેરિત કર્યા. જેના પ્રત્યે શ્રદ્ધા અથવા પ્રેમ હોય તેનું કામ કરવાનો પ્રસંગ આવે તો શરીરમાં સ્ફૂર્તિની વીજળી વહેવા લાગે. સૌએ વારંવાર હનુમાનને બિરદાવ્યા, સ્તુતિ કરી. હનુમાન તૈયાર થયા. તન મનમાં કોઈ વાર એટલો જુસ્સો ચડી આવે કે તેના વેગને રોક્યો રોકાય નહીં. આવા આવેશને જ્યારે ઉચિત જગ્યા ના મળે ત્યારે ધૂણવા, કાંપવા વગેરેની પ્રક્રિયા થવા લાગે. હનુમાન તૈયાર થયા. શ્રી રામચંદ્ર કી જયની ગગનભેદી ગર્જના સાથે તેઓ સમુદ્ર પાર થવા કૂદી પડ્યા. શ્રી હનુમાન સમુદ્ર ઉપર ઉડીને ગયા તેનું વર્ણન છે. ખરેખર તો તે તરીને જાય અથવા નાવ વગેરે દ્વારા પાર થાય તે વધુ વાસ્તવિકતાની સમીપ કહેવાય. માત્ર હનુમાન માટે જ નહીં, જાંબુવાન વગેરે અન્ય મહારથીઓ પણ ઓછા વત્તા અંશે સમુદ્ર પાર થવાની શક્તિ બતાવાય છે. આ શક્તિ ગગન માર્ગે હોય તેના કરતા જળ માર્ગે જ હોય તે વધુ યથાર્થ કહેવાય. તે સમયે રાવણ પાસે પુષ્પક વિમાન હતું. તે સિવાય કોઈની પણ પાસે વિમાન હોવાનું જણાયું નથી. વિમાન વિના જ માણસ માત્ર શરીર બળથી શરીરને આકાશમાં તરતું રાખી શકે તેવું ત્યારે તો શું અત્યારે પણ શક્ય નથી બન્યું. એટલે હનુમાન આકાશ માર્ગે નહીં પણ જળ માર્ગે ગયા હોય તે વધુ શક્ય લાગે છે. ભારત તથા લંકાની વચ્ચે સમુદ્રની સાંકડી 20 માઇલ પટ્ટી છે. તેને પાર કરવાનો પ્રસંગ હોવો જોઈએ. જો કે આ પૂરી કથાને ભૌગોલિક કે ઐતિહાસિક આંકડાઓમાં બેસાડવી તે યોગ્ય નથી. રામાયણ મહાકાવ્ય છે, એટલે સાહિત્યના અક્ષરે અક્ષરને ઇતિહાસ માનવો તે યોગ્ય ના ગણાય. વેગપૂર્વક લંકા તરફ ધસી રહેલા હનુમાનને જબરદસ્ત ખેંચાણ થવા લાગ્યું. અનિચ્છાએ પણ જાણે કોઈ પ્રચંડ વાયુનો સુસવાટો એમને પોતાની તરફ ચૂસી રહ્યો હોય તેમ તે ચૂસાવા લાગ્યા. જોયું તો સમુદ્રની વિશાળ ગુફા જેવું મુખ ધરાવતી સુરસા વેક્યુમ પદ્ધતિથી હનુમાનને પોતાના મુખ તરફ ખેંચી રહી હતી. પ્રથમ ગુફા અને નજીક આવતા જ કોઈ વિકરાળ રાક્ષસીનો ખ્યાલ થતાં જ હનુમાન ચમકી ઉઠ્યા. ઘણા પ્રયત્નો છતાં તે તણાતા અટકી શક્યા નહીં. પ્રત્યેક રાષ્ટ્રને માત્ર એક જ સીમારેખા નથી હોતી. સામાન્યતઃ જ્યાં રાષ્ટ્રની હદ પૂરી થઈ બીજા રાષ્ટ્રની હદ શરૂ થતી હોય ત્યાં પ્રચલિત સીમારેખા ગણાતી હોય છે. તે જ પ્રમાણે દેશ દેશના નકશા બનતા હોય છે. પણ માત્ર આવી સીમાને જ પૂરી સીમા માનીને બેસી રહેનાર કદી પણ રાષ્ટ્રનું રક્ષણ કરી નથી શકતા. રાષ્ટ્રના રક્ષણ તથા ગૌરવ માટે બીજી પણ 2 સીમારેખાઓ હોય છે. એક સુરક્ષા સીમારેખા અને બીજી રાજનૈતિક સીમારેખા.
રાષ્ટ્રની વાસ્તવિક સીમારેખાથી થોડા ઘણા અંતરે રક્ષા સીમા ખેંચાતી હોય છે. જેમ કે ભારતમાં અંગ્રેજોએ ભારતની રક્ષા માટે મૂળ સીમાથી દૂર સુરક્ષા સીમાઓ નિશ્ચિત કરી. ઉત્તરમાં તિબેટ, નેપાળ, ભૂતાન વગેરે ભારતના અંગ ન હોવા છતાં આ ભાગોને રક્ષિત રક્ષક ભાગ તરીકે અન્ય શક્તિશાળી રાષ્ટ્રોની સક્રિય દખલગીરીથી મુક્ત રાખ્યો. આવી જ રીતે પૂર્વમાં બર્મા વગેરે પ્રદેશો તથા ઉત્તર પશ્ચિમમાં ઠેઠ હિન્દુકુશ અને કારાકોરમ પર્વતમાળા સુધી, પશ્ચિમમાં બલુચિસ્તાન અને દક્ષિણમાં દૂર દૂર સમુદ્રના નાના મોટા દ્વીપો સુધી રક્ષા રેખા દોરી. કેટલાક ભાગો આર્થિક રીતે ખોટવાળા હોય તેની આર્થિક ખોટ પૂરી કરીને જે ભાગો ધાર્મિક સામાજિક રીતે મળતાવડા ના થઈ શકતા હોય ત્યાં ધાર્મિક સામાજિક દખલ કર્યા વિના સ્થાયી પ્રજાની ગમે તેવી રીતિઓ હોય તેને છંછેડ્યા વિના તથા કેટલાક ભાગો શાસન કરવાની સબળતા વિનાના હોય ત્યાં પોતાનું સીધું શાસન જન્માવવાની મૂર્ખામી કર્યા વિના બીજો કોઈ શાસન કરવા ન આવી જાય તેની તકેદારી રૂપ માત્ર સીમા ઉપર જ પોતાની સત્તા રાખીને અંદરનું શાસન અંદરના લોકોને સોંપી દઈ, એટલે કે પોતાના કાયદાની કડીએ કડીનું પાલન કરાવ્યાની હઠ રાખ્યા વિના પોતાના રક્ષા સીમાડા બને તેટલા દૂર રાખવા એ રાજનૈતિક ડાપણ કહેવાય. ઓછામાં ઓછું પોતાનો પ્રતિસ્પર્ધી શક્તિશાળી હોય તેની સાથે સીધા સંઘર્ષમાં ન આવવા માટે તેની સીમા તથા પોતાની વગવાળો બફર ભાગ ઉભો કરવો એ રાજનૈતિક મુત્સદીનું સ્વરૂપ છે. અંગ્રેજોએ આવા બફર ભાગો રાખીને ભારતની સીમાનું સરળતાથી રક્ષણ કર્યું હતું. જો એમણે દૂર દૂર સુધી રક્ષા સીમાઓ ના કરી હોત તો 150-200 વર્ષના ગાળામાં ભારતના સીમાડાએ જે શાંતિનો અનુભવ કર્યો તે ના થઈ શક્યો હોત. અમેરિકાના એક પ્રેસિડેન્ટ મુનરોએ પૂરા દક્ષિણ અમેરિકાને પોતાની રક્ષા સીમા માનીને બહારની કોઈ પણ વ્યક્તિનો ત્યાં પગદંડો નહીં જમાવા દેવા નિર્ણય કર્યો હતો. આ નિર્ણયના કારણે અમેરિકાની મૂળ સીમા રેખાએ યુદ્ધના નગારા ન વાગ્યા. જો આ સ્થિતિ બદલાય તો અમેરિકાની સુરક્ષાને આંચ આવ્યા વિના ન રહે. એટલે મૂળ ભૂમિની રક્ષા કરવા દૂર દૂર સુધી રક્ષિત રક્ષક સીમાઓ ખેંચવી હિતાવહ હોય છે. રક્ષિત રક્ષક સીમા એટલા માટે કે તે સીમા તમારા દ્વારા રક્ષિત હોય અને એટલે જ સામેથી તે મૂળ ભૂમિની રક્ષક બને. રાષ્ટ્રની સીમા રાજનૈતિક હોય છે. રાજનૈતિક એટલે કે તમારા રાજકીય પ્રભાવવાળું ક્ષેત્ર. આવી સીમાઓને ભૌગોલિક સંબંધો જરૂરી નથી હોતા. જેમ કે અમેરિકા, કોરિયા, તાઇવાન, વિયેતનામ, થાઈલેન્ડ વગેરે દેશોમાં પોતાની અબજોની ધનશક્તિ તથા લાખોની જનશક્તિ ખર્ચીને પણ તે ભાગોને પોતાની વગમાં રાખે છે. કોરિયા તથા વિયેતનામમાં તેના હજારો સૈનિકોનો તથા વિપુલ સૈન્ય સામગ્રીનો વ્યય થયો. કેટલાક કાચી બુદ્ધિના લોકો વિચારે છે કે આટલો વ્યય હજારો માઇલ દૂરના ભાગમાં કરવા કરતાં પોતાના જ દેશમાં ઉન્નતિ કરી હોય તો કેવું સારું. દૂર દૂરના પ્રદેશોના યુદ્ધો માટે પોતાના દેશની પ્રજાને કમરતોડ ટેક્સ ભરવા પડે એ તે વળી ડાપણ કહેવાતું હશે? આવું ઘણા વિચારતા હોય છે. પણ જો આવું ના કરવામાં આવે તો શક્તિશાળી રાષ્ટ્રની રાજનૈતિક સીમાઓ સંકુચિત થાય. એ પછી થયેલો ભાગ અંતે તો સામા પ્રતિસ્પર્ધી રાષ્ટ્રની છાયામાં જાય. એટલે શક્તિની તુલા તૂટી ન જાય. જે એક ત્રાજવામાં 2 પલ્લા છે, બંનેમાં 20-20 કિલો અનાજ મૂક્યું છે. બંનેની સમતુલા સરખી છે. પણ જો એક પલ્લામાંથી 1 કિલો અનાજ કાઢી લઈ બીજામાં નાખવામાં આવે તો સમતુલામાં 1 કિલોનો નહીં પણ 2 કિલોનો ફરક પડે છે. એક તરફ 19 તથા બીજી તરફ 21 કિલો થઈ જાય છે. આવી સ્થિતિમાં રાજનૈતિક સીમાનું પૂરી શક્તિથી રક્ષણ કરવું તથા યથાસંભવ તેને વધારવી તે મુત્સદી તથા શક્તિશાળી રાષ્ટ્રનું લક્ષણ કહેવાય. ઘણા એમ વિચારે છે કે એ રીતે બીજા નાના તથા ઓછા શક્તિશાળી દેશોની સ્વાધીનતા ખૂંચવાઈ જાય અથવા તેની સ્વતંત્રતા ઉપર અમુક અંશે અપ્રત્યક્ષ રીતે કાપ મુકાય તો તે બરાબર નહીં. આ વાત બરાબર છે,
છતાં રાજનીતિ માત્ર આદર્શોથી નથી ચાલી શકતી. તેમાં કેટલીક વાસ્તવિકતાઓ હોય છે. તેને સમજવી તથા પચાવવી જરૂરી હોય છે. કુદરતી પ્રક્રિયા પ્રમાણે જ્યાં શક્તિની રિક્તતા થાય ત્યાં તે ખાલીપણાને ભરવા બાજુની શક્તિ ધસી આવતી હોય છે. સૂર્યની પ્રચંડ ગરમીથી ગરમ ગરમ થયેલી હવા હલકી થઈને ઊંચે ચડી જાય એટલે તેની ખાલી પડેલી જગ્યાને ભરી દેવા બાજુની હવા ધસી આવતી હોય છે. આવા ધસારાને આંધી કહેવાય છે. જે નિયમ હવા માટે છે તે જ નિયમ રાજ્ય વ્યવસ્થા માટે પણ છે. કોઈ પણ નાનું મોટું રાષ્ટ્ર દુર્બળ પડે કે દુર્બળ હોય તો શક્તિની રિક્તતાને ભરપાઈ કરવા ચારે તરફની શક્તિઓ ધસી આવવાની. દુર્બળ ના થવું એ ઉત્તમ છે, પણ પ્રબળ ના થવાતું હોય તો પોતાના હિતને હાનિ પહોંચાડનારી અનિષ્ટ શક્તિઓને જગ્યા આપવી તેના કરતાં પોતાના હિતને હાનિ ન પહોંચાડનારી અને રક્ષનારી શક્તિને જગ્યા આપવી તે પણ મુત્સહદી કુનેહ છે. આમ કરતાં અમુક માત્રામાં સ્વતંત્રતાનો કાપ આવવાનો જ, પણ જો તેટલો કાપ સ્વીકારવામાં ન આવે તો પૂરી સ્વતંત્રતા જ સમાપ્ત થઈ જવાની. કારણ કે તો પછી અનિષ્ટ શક્તિઓ પૂરી રીતે ચડી બેસશે, જે સર્વનાશ જ હશે. બીજી રીતે જોઈએ તો પૂરી સ્વતંત્રતા લગભગ કોઈ ભોગવી શકતું નથી. શક્તિ વિનાના રાષ્ટ્રોની જ વાત નથી, શક્તિશાળી રાષ્ટ્રોની પણ વાત છે. શક્તિશાળી રાષ્ટ્રોને પણ બીજાની અપેક્ષા કે ઈચ્છા આગળ નમવું પડે છે. બીજાની ઈચ્છા કે અપેક્ષાઓની પરવા રાખીને જ તે સૌને સાથે રાખી શકતા હોય છે. એટલે પૂર્ણ સ્વતંત્ર તો કોઈ નથી. કોઈ પણ પ્રકારના સાથ કે સહયોગ માટે પોતાની થોડીક સ્વતંત્રતા તો ડૂલ કરવી જ પડતી હોય છે. પતિ પત્ની, પિતા પુત્ર, શેઠ અને નોકર બધા માટે આ નિયમ એક સરખો લાગુ પડે છે. આવી સ્થિતિમાં શક્તિની સમતુલા પોતાના પક્ષમાં કરવાની અથવા ઓછામાં ઓછું વિપક્ષમાં નમતું પલ્લું ના થવા દેવા પણ દૂર દૂર સુધી રાજકીય સીમાઓ સ્થિર કરવી એ મુત્સદીપણાની નિશાની છે. આવી રાજનૈતિક સીમાઓ માત્ર બળજબરીથી સ્થાપી હોય તો શાંતિથી ઊંઘી ના શકાય. પણ આવી શક્તિની સીમાઓની આવશ્યકતા તમારા માટે જેટલી હોય તેટલી જ જરૂરી સામાવાળા માટે પણ હોય તો તે બંને પક્ષે હિતકારી બને, બંને એકબીજાના પૂરક બને. રક્ષિત રક્ષક સીમા તથા રાજનૈતિક સીમાની કાળજી વિના મૂળ ભૌગોલિક સીમા ઉપર લાખોનું સૈન્ય ખડકી દેવા માત્રથી દેશનું રક્ષણ ન થઈ શકે. રાવણ પ્રતાપી તથા મુત્સદી રાજા હતો. લંકાની રક્ષા કરવા માટે તેણે ત્રણેય પ્રકારની સીમાઓ બાંધી હતી. તેની મૂળ સીમા રેખાથી દૂર ચારે તરફ તેણે રક્ષિત રક્ષક સીમા દોરી હતી. ઉત્તર તરફ તેણે સુરસા નામની રાક્ષસીને રક્ષાનો ભાર સોંપ્યો હતો. લંકા ઉપર થનારું કોઈ પણ આક્રમણ કદી પણ સીધું લંકાની સીમાએ આવીને ના ટકરાય એટલા માટે લંકાથી દૂર સુરસા પોતાના શક્તિબળથી ખડે પગે તત્પર રહેતી. સુરસાએ હનુમાનને આવતા જોયા. તે સમજી ગઈ કે આ કોઈ વિદેશી છે તથા રાવણના વિરુદ્ધમાં કાર્ય કરવા જઈ રહ્યો છે. તરત જ તેને ખાઈ જવા મુખ ફેલાવ્યું. તણખલાની માફક હનુમાન તણાતા તણાતા સુરસાના મુખ સુધી આવી ગયા. પ્રથમ તો ખેંચાયા, પણ પછી જટ દઈ અને સાવધાન થઈ ગયા. પોતાની શક્તિથી તેમણે સુરસાના મુખ કરતા પોતાનો આકાર મોટો બનાવી દીધો. મોટા થયેલા આકારને ગળી જવા સુરસાએ મોઢું વધારે મોટું કર્યું. ફરી હનુમાનજીએ આકાર વધાર્યો. આમ વારંવાર આકાર તથા મોઢું મોટું થતા ગયા. પછી જટ દઈ અને હનુમાન મચ્છર જેવી નાની આકૃતિમાં આવી ગયા. સુરસાના મુખમાં જઈ સુરસા કંઈ વિચાર કરે તે પહેલા બહાર આવી ગયા. પ્રણામ કરી અને ઊભા રહ્યા. બોલ્યા, માં, કૃપા કરો, મને જવા દો. હું સીતાજીની શોધ માટે લંકા જઈ રહ્યો છું. સીતાજી વિના રામ ચૂર્યા કરે છે. આ તો રામનું કામ છે, મને જવા દો.
હનુમાનજીની વાણી તથા દિવ્ય વર્તન જોઈ સુરસા પ્રસન્ન થઈ. આજ સુધી આવો માણસ તો કોઈ આવ્યો જ નહોતો. બધા જ પોતાના ગાલમાં શિકાર થઈ ગયા હતા. પ્રસન્ન થયેલી સુરસાએ આશીર્વાદ આપ્યો. જા બેટા, તારું મંગળ થશે. શીલ, સાહસ તથા વિવેક વિનય હોય તો શત્રુ પણ આશીર્વાદ આપે. સુરસાની અનુજ્ઞા મળતા જ હનુમાન ફરી પાછા લંકા તરફ ધસવા લાગ્યા. રામાયણનો મૂળ પક્ષ તો આધ્યાત્મિક છે. લૌકિક પક્ષ તો ફળના છોતરા જેવો છે, પણ તેનો આધ્યાત્મિક પક્ષ તો ગર્ભ જેવો છે. સુરસાનો અધ્યાત્મ પક્ષ પણ સમજવા જેવો છે. સુરસા એટલે સારા રસવાળી. સારા રસવાળી કોઈ વસ્તુ હોય તો તેનું નામ સગવડ છે. સગવડ પ્રત્યે સૌને રસ હોય છે. ગમે તેવા ત્યાગી કે વૈરાગી પણ સગવડને શોધતા હોય છે. નદી કિનારે બેસવા માટે સારી શિલા, સારો ઘાટ, સારી છાયા માટે લડતા ઝઘડતા જોઈ શકાશે. સાંજના સમયે ચણી ચણી અને પાછા ફરેલા પક્ષીઓ વૃક્ષોની સગવડ ભરી ડાળ ઉપર લડાલડ કરતા જોઈ શકાશે. માળો નાખવાની સગવડ ભરી જગ્યા માટે ચકલાને લડતા જોઈ શકાય છે. સૌ કોઈ મનુષ્ય સવિશેષ સગવડની શોધમાં નીકળી પડ્યા છે, કારણ કે સગવડથી સુખ મળે છે. એટલે તે સુરસા છે. સગવડ રૂપી સુરસાની બીજી વિશેષતા એ છે કે તેનું મોઢું મોટું થયા જ કરે છે. સીતારૂપી બ્રહ્મ વિદ્યાની શોધમાં નીકળેલા સાધકને ગળી જવા તે વારંવાર મોઢાને વિસ્તાર્યા જ કરે છે. સાધક તેના મુખમાં તણાઈ આવે છે. સગવડો ભોગવવામાં સાધના ક્ષીણ થઈ જાય છે. સીતાજી રૂપી બ્રહ્મ વિદ્યાની શોધ અટકી પડે છે, કારણ કે સાધક સગવડોના ખેંચાણમાં સાધક મટી ભોગી થઈ ગયો હોય છે. હનુમાન જેવો બ્રહ્મચારી સગવડોની ઉપેક્ષા કરનારો જ સુરસા ઉપર વિજય મેળવી અને આશીર્વાદ મેળવી શકે. તે રીતે પણ આ બાબત સમજવા જેવી છે. સુરસારૂપી સગવડો જેમ જેમ મુખ વધારે તેમ તેમ હનુમાનજી પોતાના આકારને બમણો કરે, એટલે ગળાઈ ન જવાય. સગવડો અનંત છે, તેના ઉપર કદી પૂર્ણ વિરામ હોતું નથી. સારામાં સારી સગવડો જૂની તથા ઉતરતી થઈ જતી હોય છે, કારણ કે પ્રત્યેક નવી સગવડ જૂની સગવડની બાજુમાં આવતા જૂની સગવડ એ અગવડ દેખાવા લાગે છે. માનવ સમાજના ભૌતિક વિકાસ માટે આ બહુ જ જરૂરી સ્થિતિ છે. જો આવું ના હોત અને પ્રત્યેક સગવડ છેલ્લી તથા પૂર્ણ થઈ હોત તો નવા વિકાસ માટે તક જ ના રહી હોત. એટલે સગવડ શોધવી, વિકસાવવી તથા ભોગવવી એ કંઈ પાપ નથી, પણ સગવડોમાં બંધાઈ જવું તે આધ્યાત્મિક વિષય માટે બહુ મોટી અડચણ છે. જેણે સીતાજીની શોધ કરવી હોય તેણે નવી નવી સગવડો પાછળ શક્તિ બગાડવી ના પાલવે. સગવડોનું પ્રબળ આકર્ષણ તેને ચૂસી લેશે. એટલે આવા સાધકે સગવડોની ઉપેક્ષા યા અનિચ્છા કરવી. આમ કરનારને સગવડો બમણી થઈ થઈ અને વળગવા પ્રયત્ન કરતી હોય છે. જેમ જેમ તે બમણી થતી જાય તેમ તેમ બમણા ત્યાગનો આકાર બતાવે તો તેને ગળી ના શકાય. પણ અંતે મચ્છર જેવું સૂક્ષ્મ રૂપ ધારણ કરીને, એટલે કે અલ્પ માત્રામાં સગવડોનો સ્વીકાર કરી, સગવડોનો તિરસ્કાર નહીં પણ સ્વીકાર કરી બે હાથ જોડી સાધક ઉભો રહે, તેને સગવડ રૂપી રાક્ષસી મટી માતા થઈ સીતાજીની શોધમાં સફળતા મળે તેવા આશીર્વાદ આપે. બધા કંઈ સીતાજીની શોધમાં નીકળેલા હનુમાન નથી હોતા. બધા તો સગવડોની શોધમાં નીકળેલા જીવ હોય છે. ધર્મ પાલન, વ્રત, તપ અને જપ, વેશભૂષા, રહન સહન વગેરે બધામાં સગવડનો ખ્યાલ પ્રથમ તો રહેતો હોય છે. તે એટલે સુધી કે કઠોર અગવડો પણ સગવડો માટે જ ભોગવાતી હોય છે. કાંટામાં સૂઈ જનારા, ઊભા પગે ખડેશ્વરી થઈ તપ કરનારા, શરીરમાં સોયો ભોંકનારા, ઉઘાડા પગે ચાલનારા, લક્ષ્મીનો સ્પર્શ નહીં કરનારા, વસ્ત્રો વિના રહેનારા,
આ બધાની ભયંકર અગવડોનું પગેરું લો તો કોઈને કોઈ પ્રકારની સગવડ સુધી તે પહોંચી જશે. સગવડોનો મોહ યા વિતૃષ્ણાથી અશાંતિ જન્મે છે, તો બીજી તરફ એવા જ પ્રતિમોહથી અનાવશ્યક અગવડોમાં ઘેરાયેલા રહેવું તે પણ જીવનને જડતા તરફ ધકેલનારું તત્વ છે. સાધનામાં સહાયક થાય તે સગવડ અને સાધનામાં બાધક બને એ અગવડ, એવી વ્યાખ્યા કરી હોય તો જીવન આ ક્ષેત્રના પૂર્વગ્રહથી મુક્ત રહી શકે. કબીરે ઠીક જ કહ્યું છે, કબીર કાયા કૂતરી કરે ભજનમાં ભંગ, ટુકડા રોટી ગૈર કે ભજન કરો નિસંગ. શ્રી હનુમાનજી લંકા પહોંચી ગયા. સુવર્ણ નગરી લંકાની શોભા જોઈ અને તેમને આશ્ચર્ય થયું. સોને મઢેલી નવવધૂની જેમ તે ઝળહળી રહી હતી. સૌંદર્ય અને વિપત્તિનો યોગ માદકતાનો ઉમેરો થયા જેવું થાય છે. લંકા ઐશ્વર્યથી દીપી રહી છે. સોનું ચાંદી કે અન્ય ચકાચૌંધમાં હનુમાનજીનું મન જરાય ખેંચાતું નથી. તેમની દ્રષ્ટિ તો જાકમ જોળમાં માત્ર સીતાજીને જ શોધતી રહી છે. આખી લંકા નગરીમાં ફરવા છતાં ક્યાંય સીતાજીનો પત્તો ન લાગ્યો. સર્વત્ર ભોગ વિલાસ તથા મહેફિલોના માંડવા જોયા. ભલભલા યોગીઓના મન પણ લલચાઈ જાય એવા નાટ્ય સંગીતના થિયેટરો જોયા. પણ હનુમાનને કશામાં રસ ના પડ્યો. જ્યાં સુધી કોઈ મહત્વપૂર્ણ લક્ષ્યમાં વૃત્તિઓ કેન્દ્રિત ના થઈ હોય ત્યાં સુધી ક્ષુદ્ર આકર્ષણો પણ મનને ચંચળ બનાવી મૂકતા હોય છે. મગજ ઉપર કોઈને કોઈ મહત્વપૂર્ણ લક્ષ્ય સર કરવાનો બોજો ના હોય અથવા કોઈ પણ પ્રકારની ચિંતા ના હોય તો નિર્ભાર મગજ ઉત્પાત મચાવતું હોય છે. ભક્ત પણ ભગવાનની વધુમાં વધુ સમીપે ત્યારે જતો હોય છે જ્યારે તેને નિરાશા, હતાશા, ભય કે ઘોર ચિંતાના સાચા કારણો થતા હોય છે. એકદમ ભાર વિનાનું મગજ વ્યક્તિને શાંતિથી નથી રહેવા દેતું. શાંતિની ખેવના કરનારા મોટા ભાગે ટેન્શનમાં દબાતા માણસો હોય છે. જ્યાં તેમને નિર્ભાર દશાનો અનુભવ થાય ત્યાં તેમને શાંતિનો સુખદ અનુભવ થતો હોય છે. પણ આ નિર્ભાર દશા જ ધીરે ધીરે મસ્તિષ્કમાં ઉત્પાત પેદા કરવા લાગે છે. એટલે શાંતિનો ક્ષય થવા લાગે છે. મસ્તિષ્ક ઉપરનું દબાણ બે પ્રકારનું હોય છે, એક સાચું અને બીજું ખોટું. સાચું દબાણ પણ બે પ્રકારનું હોય છે. આર્થિક, રાજકીય તથા સામાજિક ક્ષેત્રે ઉથલ પાથલ થવાથી બદલાયેલી પરિસ્થિતિને સ્વીકારી લેવાની અક્ષમતા અથવા બદલાતી પરિસ્થિતિને રોકવાની અક્ષમતા તેમાં કારણભૂત હોય છે. પ્રતિષ્ઠાના ક્ષેત્રને ભયંકર ધક્કો લાગે પછી આ ક્ષેત્ર વ્યક્તિ વચ્ચે હોય કે વ્યક્તિ અને સમાજ વચ્ચે હોય. ઘણીવાર એક વ્યક્તિ 100 વ્યક્તિઓ સામે તો અપ્રતિષ્ઠિત થઈ અને જીવી શકે છે, પણ તે જ વ્યક્તિ કોઈ નિશ્ચિત વ્યક્તિ આગળ અપ્રતિષ્ઠિત થઈ અને જીવી નથી શકતી. એટલે પ્રતિષ્ઠાનું ક્ષેત્ર વ્યક્તિ સાપેક્ષ છે. સાધારણ રીતે એમ કહી શકાય કે પ્રત્યેક વ્યક્તિ કોઈને કોઈ સ્થળે પ્રતિષ્ઠિત હોય છે અને કોઈને કોઈ સ્થળે અપ્રતિષ્ઠિત પણ હોય છે. જેની જ્યાં પ્રતિષ્ઠા હોય તેને ત્યાં ઝાંખો પાડવો એ પાપ છે. સૌની આબરૂને સાચવનાર ખરેખર સંત છે. મસ્તક ઉપર ખોટું દબાણ પણ હોય છે. તેમાં સ્વભાવની દુર્બળતા, મિથ્યા માન્યતાઓ તથા મિથ્યા દ્રષ્ટિથી આવું થતું હોય છે. મિથ્યા દ્રષ્ટિ દૂર થાય તો ખોટો ભાર આપોઆપ દૂર થાય. ખોટા ભારથી મુક્તિ સમ્યક જ્ઞાનથી મળે, જ્યારે સાચા ભારથી મુક્તિ કર્મભક્તિ તથા જ્ઞાનથી મળે. માથા ઉપર ઊંચકેલા બોજને મિથ્યા માનવાથી નિર્ભાર દશા ના થાય. ફેંકી દેવાથી કર્તવ્ય વિમુખતા થાય. પણ ભારને હિંમત કરી અને ઊંચકવા તથા નિશ્ચિત જગ્યાએ પહોંચાડવાથી નિર્ભારતા પ્રાપ્ત થાય. સાચા કર્તવ્યોને પણ ન કરવાની શિખામણ આપનારા લોકોને કર્તવ્ય વિમુખ બનાવે છે. તેથી પલાયનવાદી વૃત્તિ જન્મે છે. સાચા ભારને મિથ્યા માનનારા મિથ્યા દ્રષ્ટિના સર્જક થઈ બિલ્લી કબૂતર ન્યાય પ્રસરાવે છે. અર્થાત કબૂતર ઉપર બિલ્લી ઝાપટ મારવા તૈયાર થાય ત્યારે કબૂતર આંખ મીચી લે
અને મનોમન નક્કી કરે કે બિલાડી છે જ નહીં, મિથ્યાભાસ થઈ રહ્યો છે. આંખ મીચવાથી કે બિલાડી છે જ નહીં એવું માનવાથી વાસ્તવિક બિલાડી મટી જતી નથી. ઉલટાનું બિલાડી માટે સરળતા કરી દેવાય છે. શ્રી હનુમાનજીના મગજ ઉપર સીતાજીને શોધી કાઢવાનું સાચું અને ભારે દબાણ હતું. અંતરમાંનો તીવ્ર વૈરાગ્ય તથા ભારે લક્ષ્ય, આ બંને મળી અને હનુમાનજીની વૃત્તિને સોનાની લંકામાં આકર્ષિત ના કરી. આખી લંકામાં ફરી ફરી અને રખડી રખડીને થાક્યા, પણ ક્યાંય સીતાજીની ભાળ ના મળી. પહેલા સમુદ્ર પાર કરવાની ચિંતા હતી. હવે સમુદ્ર તો પાર થઈ ગયો, પણ જે માટે સમુદ્ર પાર કર્યો તે સીતાજી ક્યાંય દેખાતા નથી. હવે શું કરવું? કાર્યારંભે નિરાશા મળે તો સારી, પણ કાર્યના છેડા સુધી સફળતાઓ મળ્યા પછી એક છેડે નિરાશા મળે તો તે બહુ ત્રાસદાયી થાય. અનેક ચક્કરો લગાવ્યા, પણ સીતાજીની કાંઈ જ ખબર ના પડવાથી હનુમાનજી ઘોર નિરાશ થઈ રહ્યા હતા. તેમની દ્રષ્ટિ એક સાદા ભવન પર પડી, જ્યાં રામ નામ અંકિત કરેલા હતા. રાક્ષસોની આ વિશાળ નગરીમાં કોઈ જગ્યાએ નહીં, અને અહીં પ્રભુ નામ અંકિત કર્યા હશે. હનુમાનજી વિચારમાં પડી ગયા. અંતે તેમણે નિર્ણય કર્યો કે આ ભવનમાં રહેનાર સાથે મેળાપ થાય તો કરવો જ. પોતે વિદેશી છે એટલે પકડાઈ જવાનો ભય હોવાથી હનુમાન મેળાપ કરતા સંકોચ અનુભવી રહ્યા હતા. હનુમાન રામ રામ બોલતા બોલતા પેલા ભવનના પ્રાંગણમાં ગયા. પ્રભુનું નામ સાંભળી અને અંદરથી રાવણનો ભાઈ વિભીષણ કુતૂહલ તથા હર્ષભર્યો જટ દઈ અને બહાર આવ્યો. હનુમાને નિખાલસતાપૂર્વક પોતાનો પરિચય આપ્યો. સીતાની શોધમાં આવ્યો છું તેવો હેતુ બતાવ્યો. વિભીષણને બહુ જ આનંદ થયો. રાવણનો ભાઈ હોવા છતાં બંનેના ગુણો તથા કર્મો તદ્દન જુદા હતા. વિભીષણ ભક્ત હતો, સદાચારી હતો અને સુશીલ પ્રકૃતિનો હતો. રાવણની પ્રકૃતિ અને પ્રવૃત્તિ તેને બિલકુલ ગમતી નહીં. છતાં મોટા ભાઈ છે તથા બળવાન છે એમ સમજી અને બધું નિભાવે રાખતો. એક જ કુટુંબમાં ઘણી વાર તો એક જ ઘરમાં ભિન્ન પ્રકૃતિ તથા પ્રવૃત્તિવાળા માણસો ભેગા થયા હોય ત્યારે સજ્જન પ્રકૃતિવાળા માણસને બધી રીતે સહન કરવું પડે. વિભીષણ બહુ સહન કર્યા કરતો, તેથી જ બંનેના સંબંધો નભી રહ્યા હતા. રાવણે ઘણા અનિષ્ટો કર્યા હતા. જ્યારે જ્યારે તે કંઈ અનિષ્ટ કરતો ત્યારે ત્યારે વિભીષણનું હૃદય બહુ જ કકળતું હતું. તે જાણતો હતો કે તેના કેવા કેવા પરિણામ આવશે. એટલું જ નહીં, પરસ્ત્રીને બળજબરીથી પોતાના ઘરમાં લાવવાથી અનર્થો જ અનર્થો થતા હોય છે તે પણ જાણતો હતો. તેણે ખૂબ જ નમ્રતા તથા વિવેકપૂર્વક સીતાજીને પાછા સોંપી આપવાની સલાહ પણ આપી હતી, પણ રાવણ માન્યો નહીં. ઉપરથી વિભીષણનું હળહળતું અપમાન કર્યું. અપમાનના ઘૂંટ ગળી જઈ તે જીવી રહ્યો હતો. આજે શ્રી રામદૂત હનુમાન તેના આંગણે આવીને ઉભેલા જોયા એટલે તેના આનંદની સીમા ન રહી. સંતને સંત મળે, ભક્તને ભક્ત મળે તો પ્રભુ ભેટ્યા જેટલું સુખ થાય. બંને એકબીજાને ખૂબ ભાવથી ભેટ્યા. હનુમાનનો શ્રમ તથા નિરાશા બંને દૂર થઈ ગયા. હનુમાને પૂછ્યું, ભાઈ વિભીષણ, આ રાક્ષસોની નગરીમાં તમે એકલા જ રામભક્ત દેખાવો છો. કહો તો ખરા, તમારા દિવસો કેવી રીતે પસાર થાય છે? અનેક પ્રકારના સાધર્મ્યોથી વ્યક્તિઓ એકબીજાની નજીક આવતી તથા રહેતી હોય છે. દેશ, જાતિ, ધર્મ, ધંધો વગેરેના સાધર્મ્યોથી ધર્મનું સાધર્મ્ય પ્રબળ હોય છે. વૈચારિક માળખા બાંધવામાં ધર્મની માન્યતાઓએ અત્યાર સુધી મોટો ભાગ ભજવ્યો છે. લાખો તથા કરોડો માનવોને વૈચારિક એકતા આપવાનું કામ ધર્મે જ કર્યું છે. આવી એકતા જો કે સમગ્ર વિશ્વની દ્રષ્ટિએ લાભ કરતા હાનિકારક વધુ સિદ્ધ થઈ છે. કારણ કે ધાર્મિક એકતા ઉચ્ચ જીવન, પ્રભુ પ્રાપ્તિ યા મહત્વપૂર્ણ આધ્યાત્મિક સાધના માટે નહીં, પણ પ્રતિસ્પર્ધીને દબાવવા, ઓછું કરવા
યા નષ્ટ કરવા માટે જ થઈ જોવા મળે છે. આવી દ્રઢ એકતાવાળા પંથો સરળતાથી એકતા વિનાના પંથોને દબાવી દેતા હોય છે. તેમાં સત્ય અસત્યની કંઈ જ પૂછપરછ નથી હોતી. ધર્મગુરુઓ જ્યારે દ્વેષથી પીડાવા લાગે છે ત્યારે ગુંડાઓ કરતા પણ વધુ નીચતાપૂર્વકના અત્યાચારોના પ્રેરક બની જતા હોય છે. પરંપરાગત ગાદીએ બેઠેલા વંશ વારસાવાળા અને પંથના જનૂનવાળા ધર્મગુરુઓ ભાગ્યે જ સદગુરુ થતા હોય છે. તેમનામાં સંત ગુણોનો વિકાસ ભાગ્યે જ જોવા મળતો હોય છે. એક રજવાડાનો રાજવી પોતાના રાજ્યોને સાચવવા અને વધારવા જેવી અને જેટલી ખટપટો કરતો હોય છે તેવી અને તેટલી ખટપટો આ ગાદી ગુરુઓની ગાદીની આસપાસ થતી હોય છે. કોર્ટ કચેરીથી માંડી અને કોઈનું કાસળ કાઢી નાખવા સુદ્ધાની ખટપટો અહીં ફૂલી ફાલી હોય છે. આવા ગાદી ગુરુઓને સદગુરુ માનવા તે નરી મૂર્ખામીના જ લક્ષણ છે. આમની પાસેથી સર્વધર્મ સમભાવ યા ઉદાર ભાવની અપેક્ષા રાખવી તે પણ ઠગારી આશા છે. બેશક કોઈ રત્નો અહીંથી પણ મળી આવે છે, પણ પથરાઓના પ્રમાણમાં તે પ્રભાવહીન થઈ જતા હોય છે. પંથની સત્ય અસત્ય માન્યતાઓ કરતાં તેની એકતા તથા જનૂનીપણા દ્વારા તેની શક્તિ પ્રગટતી હોય છે. આવી શક્તિ વિશ્વ માટે મોટા ભાગે પીડા વધારનારી થઈ જતી હોય છે. ખાસ કરી અને સત્ય શોધકો તથા મત મતાંતરની માન્યતાઓથી પર રહી નિર્દંભી જીવન જીવનારાઓ માટે આ પંથો મતોની એકતા પીડા જ દેનારી થતી હોય છે. ત્યારે શું ધાર્મિક પંથોનું વિસર્જન કરવાથી સમસ્યાનું સમાધાન થઈ શકે? કેટલાક લોકોએ કેટલાક ક્ષેત્રોમાં તેવું કર્યું પણ ખરું, પણ તેથી પાયાનો પ્રશ્ન વધુ ગૂંચવાયો છે. ધાર્મિક પંથોને સમાપ્ત કરીને રાજનૈતિક પંથો ઊભા કરાયા. ધર્મપંથો કરતાં આ રાજનૈતિક પંથો એટલે કે પાર્ટીઓ વધુ અસહિષ્ણુ, દ્વેષી તથા અત્યાચારીઓ સિદ્ધ થયા છે. એવું લાગે છે કે જન સમુદાયમાંથી મોટો ભાગ કોઈને કોઈ પ્રકારના પંથો તથા ગુરુઓ વિના નથી રહી શકતો. તેને જીવવા માટે કોઈ પંથ અને કોઈ ગુરુ જરૂરી હોય છે. જેમ ઘેટું વાળ વિના ના રહી શકે તેમ વિશ્વભરના ઘેટા મગજના માણસોનું પણ છે. તે પણ ધર્મપંથોનો ત્યાગ કરશે તો તેથી ભયંકર રાજપથો ઊભા કરશે. તેમને તૈયાર વિચારો જોઈએ છે. પોતાના મગજને બહાર પાડવા તે નથી માંગતા, એટલે ચિંતન મનનની બારી તેમણે બંધ કરી દીધી હોય છે. આવી વ્યક્તિઓને વૈચારિક યા માન્યતાઓનું સાધર્મ્ય મળે ત્યારે આત્મીયતાની લાગણીઓ ઉભરાઈ ઉઠે તે સ્વાભાવિક છે. વૈચારિક સાધર્મ્ય કે અન્ય કોઈ સાધર્મ્ય સ્વયંમાં કોઈ દોષ નથી. જો તે સ્વમાન વૈધર્મ્યને હાનિ પહોંચાડવા માટે ના હોય તો જીવનના આદર્શો અને ઉચ્ચતાઓ વગેરેનું સાધર્મ્ય મેળવી વ્યક્તિ કૃતકૃત્ય થઈ જતી હોય છે. પતિ પત્ની, મિત્ર મિત્ર તથા રાજા પ્રજામાં જો આવું સાધર્મ્ય મળે તો સર્વત્ર સુખ જ વરસ્યા કરે. વિભીષણ વૈચારિક સાધર્મ્યમાં જીવતો હતો. તેને જીવવું પડતું હતું, તેથી અંતરથી દુઃખી હતો. પણ આજે હનુમાન મળ્યા એટલે જાણે બળબળતા રણમાં લીમડી મળી. કુસંગી ગામમાં વળી સત્સંગી ક્યાં મળે? અને મળે તો તરસ્યાને પાણી જેવો મીઠો લાગે. બંને ધન્ય થયા. વૈચારિક સાધર્મ્ય, લક્ષ્ય સાધર્મ્ય તથા શીલ સાધર્મ્યનો યોગ થાય તો હૃદયની એક એક પાંખડી ખીલી ઉઠે. હૃદયને ઝંખતું હોય છે. નિર્મળતાને મળી અને ધન્ય થતી હોય છે. નિર્મળતાને જો ગંદકી સાથે મળવાનું થાય તો નિર્મળતા કકળી ઉઠે. કારણ કે ગંદકી સાથેનું મિલન એટલે જ સ્વનાશ. ગંદકીને પ્રાપ્ત કરી ધન્ય થઈ જતી હોય છે, કારણ કે સાધર્મ્ય છે. હનુમાન અને વિભીષણમાં ધર્મ, ભક્તિ, લક્ષ્ય, શીલ, પ્રકૃતિ તથા પ્રવૃત્તિ આ બધાનું સાધર્મ્ય હતું. એટલે બંને એકબીજાને મળી અને કૃતકૃત્ય થઈ ગયા.